शहीद वीर गोराभाई, शहीद वीर गोराभाई, अमर रहो। 85-86 में अनामत हटाओ आंदोलन थयुं हतुं। ए समय में सुरेन्द्रनगर नी अंदर गोराभाई भवानभाई डाभी अने तेमना साथी मित्रों एटले के डायाभाई जादव ने एवा अनेक कार्यकर्ताओए आ अनामत बचाववानी वात करी हती। एक बाजू अनामत हटावोनी वात चाली रही हती। समग्र गुजरात में जिल्लाओं में तालुका लेवले अनामत हटावोनी वात थई रही हती अने अनामत हटाववा माटे रेलीओ अने तंत्र सामे धरणाओ पण करवामां आव्या हता। तो ए समय में सुरेन्द्रनगर जिल्लानी अंदर गोराभाई भवानभाई डाभी जेवा वीरलाए पोताना जीवनी आहुति आपी छे के ए समय में रक्षको ज भक्षको बन्या। ए गोराभाईने गोळीए वींधी देवामां आव्या अने गोराभाईनी छातीमां अने शरीરના ભાગમાં એમને ગોળીઓ વાગી હતી અને गोराभाई એ ઢળી પડ્યા હતા। आंबेडकर चौक अने जे आपणो दलित विस्तार छे, समग्र अनुसूचित जाति समाज छे, त्याना आगेवानो अने अनेक सामान्य तथा कार्यवाहक जेवा अनेक मोभी लोकोए गोराभाईनी जे समाधि आवेली छे त्यां पुष्प अर्पण कर्या हता। तो गोराभाईनी जन्म तारीख 10/6/1956 के जे सालनी अंदर बाबा साहेब आंबेडकरनुं निर्वाण थयुं हतुं। 6 डिसेम्बर 1956 ना दिवसे बाबा साहेब आंबेडकरनुं निर्वाण थयुं हतुं अने ए ज सालमां गोराभाईनो जन्म थाय छे तारीख 10/6/1956। तो शहीदीनी जे तारीख छे जे गोराभाईने गोळीओ वागी हती तो तारीख 12/8/1985 ना दिवसे ए गोजारो दिवस अने आपणो अवाज हमेशानी माटे दबावी देवामां आव्यो। तो आ तके आपनी साथे श्री सद्गुरु सेवा ट्रस्ट ना मैनेजिंग डिरेक्टर वढवाणथी डॉक्टर बीके दादा अहीं उपस्थित छे, जेओए बाबा साहेब आंबेडकरना जे स्टेच्यू छे अने त्यां पण फूलार कर्या अने पुष्प अर्पण करी अने त्यारबाद गोराभाईनी जे समाधि छे, जे स्मारक छे त्यां आव्या छे। तो आपणे बीके दादा साथे वातचीत करीशुं अने तेओ 1985 ની ઘટનાઓ વિશે વાત કરશે કે એમનો અનુભવ છે અને આપણી સામે એ જીવતું જાગતું ઉદાહરણ છે કે એ સમયમાં દાદા તમે શું જોયું હતું અને એ સમય કેવો હતો? સ્વર્ગસ્થ ગોરાભાઈ ભવાનભાઈ ડાભી નું શહીદ સ્મારક પાસે આવ્યા પણ મને 1985 નો દિવસ યાદ આવી ગયો। જોકે મારો તો અંગત મિત્ર હતા, હું ડાયાલાલ જાદવ અને ગોરાભાઈ ડાભી સાથે જ બેસતા હતા। પણ જ્યારે 1985 ની અંદર અનામત આંદોલન જાગ્યો, આખા ગુજરાતની અંદર અનામત હટાવો આંદોલન જાગી રહ્યું હતું, ત્યારે અમે અહીંયા બેઠા હતા। ત્યારે અમે ગોરાભાઈએ એવું કીધું મારું મોટું કે આ તો આપણા દલિત સમાજને મારી નાખવા માંગે છે, દલિત સમાજની અનામત હટાવવા દેવા માંગે છે। ત્યારે આ માણસે એક ક્રાંતિ જગાવી અને આજે આપણી વચ્ચે ગોરાભાઈ રહ્યા નથી અને એમના મિત્ર જે ડાયાલાલ જાદવ એને પણ દલિત સમાજ માટે એ જોકે એમનું તો મૃત્યુ થઈ ગયું પણ જે આ ભાઈએ ગોરાભાઈએ જે કામ કર્યું સમગ્ર જિલ્લાની અંદર જે અનામત આંદોલન હટાવો ને એ લોકોને પાછા પાડ્યા અને પોતે રક્ષક બને અને પોલીસની ગોળીએ જ્યારે વિંધાણો ત્યારે અમે હાજર હતા સાહેબ। માણસો ઉમટી પડ્યું, આખું સુરેન્દ્રનગર બંધ થઈ ગયું। એટલે આજે 41મું વર્ષ ચાલે છે શહીદીનું। ત્યારે અમે અહીંયા આવ્યા ત્યારે મને ગોરાભાઈ ડાભી નજરે ચડ્યા। ચાલુ એક આપણો માણસ આજે 41 વર્ષ થયા અને આપણી વચ્ચેથી આપણો માણસ જતો રહ્યો। બીજો માણસ ડાયાભાઈ જાદવ જતા રહ્યા। પણ આજે આપણા માણસો છે પણ આ શહીદી આપણા માટે કરી છે, દલિત સમાજ માટે શહીદી ઓર લીધી। તો આ દલિત સમાજમાં જે ગોરાભાઈએ શહીદી લીધી એ શહીદી એણે ના જાય અને તમામ દલિત સમાજે આ ગોરાભાઈને યાદ કરવા જોઈએ। હું તો એવું માનું છું કે દર વર્ષે શહીદી દિન ઉજવવો જોઈએ અને બાબા સાહેબનું નામ લઈ અને આને હું વંદન કરું છું ગોરાભાઈને કે આવો માણસ હવે પેદા નહીં થાય। વધારે કંઈ કહેતો નથી પણ આજે મને એનો જે એના અમુક દ્રશ્યો મને નજરે ચડે છે તો મને પણ ઘણું દુઃખ લાગી આવે છે। પણ હું વઢવાણ દલિત સમાજ વતી સુરેન્દ્રનગર જિલ્લા દલિત સમાજ વતી હું શ્રદ્ધા સન્માન અર્પણ કરું છું અને ગોરાભાઈ ભવાનભાઈ નું જ્યાં મૃત્યુ થયું 41 વર્ષ થયા એમના આત્માને શાંતિ મળે એવી બાબા સાહેબને ગૌતમ બુદ્ધ પાસે પ્રાર્થના કરું। જય હિન્દ જય ભારત। વાત કરી કે એ સમયનો એમને અનુભવ છે કે ડાયાલાલ જાદવ અને ગોરાભાઈ એમની સાથે બેસતા
અને એમણે એ દિવસો યાદ કર્યા કે ગોરાભાઈ કેવી રીતે સમાજને ઉપયોગી આવતા હતા અને સમાજ માટે મરી મીટવા માટે તૈયાર હતા અને એમણે શહીદીને વહોરી છે. તો ગોરાભાઈ શા માટે લડતા હતા? તો ગોરાભાઈના બાળ બચ્ચાને નોકરી મળે એટલે ગોરાભાઈ લડતા હતા? શું ગોરાભાઈના પરિવારમાં કોઈને નોકરી છીનવાતી હતી એટલે લડતા હતા? તો ના, ગોરાભાઈ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તથા એસસી એસટી ઓબીસી સમાજને મળેલી અનામતના કારણે ગોરાભાઈએ શહીદીને વહોરી છે. અને આજે જ્યારે આપણે આ આંબેડકર ચોકના જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાંથી નીકળીએ તો એ ગોળીઓના અવાજ કે જે ગોળીઓ વાગી હતી એ અવાજ અચૂક સંભળાય છે. મને તો એટલી ખબર પડે છે કે બંને જણાએ બેઠો હોય, દયાલાલ જાદવ અને ગોરાભાઈ ડાભી, એ સમાજની સતત ચિંતા કરતા આપણા માણસો કેમ આગળ આવે. બાબા સાહેબે આપણને રાહ બતાવ્યો છે, બાબા સાહેબે આપણને બધું આપ્યું છે, તો આપણા માણસો કેમ આગળ સતત સમાજની ખેવના કરનાર આજે આપણી વચ્ચે રહ્યા નથી. અને આવા માણસો હવે આપણને મળશે નહીં. અને દુઃખ સાથે કહેવું પડે, સમાજનું સંગઠન મજબૂત થાય અને સમાજ બળવત્તર બને. અને જ્યાં પણ આપણા દલિત વિરોધી કાર્યક્રમો હોય ત્યાં આપણા માણસો સક્ષમ થઈને બહાર આવે એ જ અપેક્ષા સાથે જય ભીમ. આપણી સાથે બીકે દાદા છે કે જેઓ વડીલ છે અને આજે 70 વર્ષે અડીખમ છે, એક યુવાનને પણ શરમાવે એવી હિંમત અને જુસ્સાથી. તો દાદા, જે આ આંબેડકર ચોક છે, તો બીકે દાદા, જે બાબા સાહેબ આંબેડકરની અહીં સોનેરી કલરમાં પ્રતિમા છે, તો એ પ્રતિમા વિશે જણાવો કે આ પ્રતિમા પહેલા હતી તમે જ્યારે નાના હોય? પહેલા તો આ રાજ હોટલે મેં આવતા જતા બેસતા ડીઓ ને ભાઈ ગોરાભાઈ પ્રતિમા નથી. પણ આ લોકોએ દયાલાલ જાદવ નગરપાલિકાના સભ્ય હતા, ગોરાભાઈ ડાભી એની બધા સાથે કામ કરતા હતા. પણ એમનું એક સ્વપ્ન હતું કે કોઈ પણ સંજોગોની અંદર આંબેડકર ચોક થવો જોઈએ, કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મુકાવવું જોઈએ. અને આવો મહામાનવ, વિશ્વનો મહામાનવ છે સાહેબ. અને આ તો સાહેબ આપણા દલિત સમાજ માટે જે બાબા સાહેબે કર્યું છે એવું કોઈએ કામ કર્યું નથી. અને જે આ બાબા સાહેબને સવારે તમે ખાલી નામ લઈને જાઓ ને તો તમારું કામ પૂરું થઈ જાય, સિદ્ધ થઈ જતું હોય છે. એટલે આ બાબા સાહેબના સ્ટેચ્યુનું જ્યારે ઉદ્ઘાટન કર્યું, સનત મહેતા બધા સાથે હતા, જ્યાં ભાઈ રમણભાઈ ઓરાઈ કદાચ આવ્યા હતા, એવું છે, મને ખ્યાલ નથી રહ્યો. પણ ઉદ્ઘાટન થયું તારા મેં સાથે હતા. અને ઘણી માનવ મેદની આખા જિલ્લાની મેદની ઉમટી પડી હતી. અને અત્યારે આ ઉદ્ઘાટન થયું એનો હું સાક્ષી છું. અને આ જે બંને જણ દયાલાલ જાદવ અને ગોરાભાઈ ડાભી, આ બંને સમાજ હિતનું કામ કર્યું છે. સમાજની અડધી રાતે ઉભા રહેતા હતા અને હવે આપણી વચ્ચે રહ્યા નથી. સતત આપણે એમને યાદ કરવા જોઈએ. એમની શહીદી તારીખ હોય એના દિવસે પણ એ શ્રદ્ધાસુમન કરવા માટે આપણે બધા ભેગા થવું જોઈએ. કેમ કે આવો બીજો આપણી વચ્ચેથી જતો રહ્યો છે. એટલે મારું અંગત માનવું છે સાહેબ, ગોરાભાઈ ડાભીને જેટલા આપણે શ્રદ્ધાસુમન કરીએ એટલું ઓછું છે. આવો માણસ હવે આપણી વચ્ચે મળશે નહીં. અને સમાજનું આ બંને વ્યક્તિએ સારા કામ કર્યા છે એ હું એનો જીવન સાક્ષી છું. અમે સાથે બેસતા હતા. હવે અમારે તો મારી પણ 70 વર્ષની ઉંમર થઈ છે, બરાબર છે, પણ સમાજ માટે કંઈક કામ કરવું એવું મારું અંગત મંતવ્ય છે. તો આ તકે સૌને ખૂબ ખૂબ સાધુવાદ અને ગોરાભાઈના ચરણોમાં સત સત નમન, લાખ લાખ વંદન. જય ભીમ, નમો બુદ્ધાય.